महत्वना समाचार सूरतथी આવી રહ્યા છે। એસવીએનઆઈટી કોલેજના વિદ્યાર્થી આપઘાત કરી લીધો છે। હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું। ગત રાત્રે વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂક્યું હતું। હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે। મૂળ કેરળના 20 વર્ષીય અદ્વૈત નાયરનું મોત થઈ ગયું છે। આપઘાતને લઈ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। મૃતક છેલ્લા 4 મહિનાથી કોલેજ જતો જ ન હતો। કોલેજ નહોતો જતો છતાં પરિવારને કોઈ જાણ કરવામાં નહોતી આવી। માર્ક્સ ઓછા આવ્યા હતા એટલે ડિપ્રેશનમાં હતો। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતની એસવીએનઆઈટી કોલેજનો આ બનાવ જ્યાં 20 વર્ષીય વિદ્યાર્થી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। મોતની છલાંગ લગાવી તેણે આપઘાત કરી લીધો છે। જોકે ગત રોજ આ ઘટના બની હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આજે તેનું સારવાર દરમિયાન મોત થયું છે। જોકે ઘટનાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તે કોલેજ આવતો જ ન હતો, તેમ છતાં પણ કોલેજ તરફથી પરિવારને જાણ કરવામાં નહોતી આવી, જેના કારણે આજે આ બનાવ બન્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો પરિવારને જાણ કરવામાં આવી હોત તો પરિવાર તેની સાથે હોત અને આજે આ બનાવ ન બન્યો હોત, પરંતુ ગંભીર બેદરકારી અને સવાલ કોલેજ પર ઉઠાવવામાં આવી રહ્યા છે। તો હોસ્ટેલના બીજા માળેથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। ગત રોજ આ ઘટના બની હતી। બીજા માળેથી પડતું મૂકી તેણે જીવન ટૂંકાવી દીધું છે। સુરતની એસવીએનઆઈટી કોલેજનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીનું આજે સારવાર દરમિયાન મોત થતાં જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે। તેના ક્લાસમેટ સહિત જે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ હતા આજે હોબાળો કર્યો હતો। કોલેજે પહોંચ્યા હતા અને ત્યાં પ્રિન્સિપાલને, કુલપતિને રજૂઆત કરી હતી કે આટલા ટાઈમથી વિદ્યાર્થી જ્યારે કોલેજ આવતો જ ન હતો, જે ડિપ્રેશનમાં હતો, તો શા માટે તેના પરિવારને જાણ કરવામાં ન આવી? શા માટે આટલી લેથાર્જી કોલેજ તરફથી બતાવવામાં આવી છે? હવે વિદ્યાર્થીને માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। માર્ક્સ ઓછા આવતા વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી સતત ડિપ્રેશનમાં હતો અને કોલેજ પણ તેણે જવાનું બંધ કરી દીધું હતું। તો સુરતની એસવીએનઆઈટી કોલેજનો આ બનાવ છે જે અત્યારે સામે આવ્યો છે। અત્યાર સુધીમાં એવા ઘણા બનાવો પણ સામે આવી ચૂક્યા છે, જેમાં વિદ્યાર્થીઓ માર્ક્સ ઓછા આવવા, ફેલ થવું, જેના કારણે ડિપ્રેશનમાં રહેતા હોય છે। જોકે કોલેજે તેનો સપોર્ટ કરવાના બદલે આ કિસ્સામાં એવું બન્યું છે કે પરિવારને કોઈ જાણ કરી નથી ને આજે આ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે। કેરળનો વિદ્યાર્થી હતો જે સુરત ભણવા માટે આવ્યો હતો। સુરતની એસવીએનઆઈટી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે। જોઈ શકાય છે કે અત્યારે પરિવાર છે તે અહીં આવી પહોંચ્યો છે, સાથે જ કેરલા સમાજના લોકો છે તે પણ આવી પહોંચ્યા છે અને પોલીસ છે તે પણ તપાસ હાથ ધરી રહી છે કે ખરેખર આ વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરવી પડી। બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી। સાહેબ છે આપણી સાથે। સાહેબ, આખી ઘટના શું છે? કોણ છે મૃતક? આજે કે એસવીઆઈટી અમારા એજ્યુકેશનલ સંસ્થા છે, એમાં અદ્વૈત અરુણ કુમાર નાયર, ઉંમર વર્ષ 20 છે, જે બીટેક ત્રીજા વર્ષની અંદર કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો હતો। એ અત્યારે એની જે છે હોસ્ટેલમાં ભણતો હતો અને એ દરમિયાન એને હોસ્ટેલમાંથી કૂદકો લગાવી અને છલાંગ મારી અને પોતે સુસાઇડ કરેલું હોય એવું પ્રાથમિક માહિતી મળી છે। હાલ એની અકસ્માત મોત દાખલ કરી અને આ બનાવ ખરેખર કઈ રીતના બન્યો છે એ મુજબની તપાસ ચાલુ છે। સાહેબ, કોઈ સુસાઇડ નોટ મળી છે કે પછી કોઈ ડિપ્રેશન હતું, કોઈના તરફથી તેને પ્રેશર કરવામાં આવતું હતું કે ભણવામાં કોઈ એને હેરાન પરેશાન કરતું હતું? ના, આવી કોઈ બાબત અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ ધ્યાન પર આવેલ નથી અને આ જે છે સુસાઇડ નોટ છે અથવા બીજા જે પુરાવા છે એ શોધવાની અત્યારે પ્રયત્ન શરૂ છે। કોલેજ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે, પૂછવામાં આવ્યું છે કોલેજ તરફથી? હા, જે કોલેજ તરફથી અમારો પોલીસનો સંપર્ક કરી એમને આ બનાવ બાબતે અમને પ્રાથમિક માહિતી આપી છે અને તપાસના કામમાં એ લોકો સહકાર આપી રહ્યા છે। બિલકુલ। તો અહીં જે સમાજના લોકો છે, કેરલા સમાજના, તેમની પાસેથી જાણ, बच्चा किस तरह से ये किया, क्या लगता है आपको, क्यों किया? एक्चुअली हमको भी इन्फॉर्मेशन नहीं, उनके कोलीग्स ने हमने बात किया था और कोलीग्स ने ये बता रहे थे अभी लगभग 3-4 महीने से क्लास में नहीं जा रहे थे बराबर। मतलब हमारे कॉलेज वाले को हमने ये बता दिया था 4 महीने से क्लास में नहीं जा रहे, मतलब हॉस्टल में जो बैठा होगा तो पेरेंट्स को इंटीमेशन करना चाहिए, मतलब एसवीएनआईटी का मैनेजमेंट लोग। अभी तक कोई इंटीमेशन पेरेंट्स के पास नहीं है। पेरेंट्स क्या बोल रहा है, अभी तक कल तक भी बात बढ़िया तरीके से किया था। अभी वो एक्चुअली पेरेंट्स से बाहर है, ओमान में हूँ, तो उधर जाने वाले का प्लानिंग भी थे मतलब बच्चों का, तो इतना बढ़िया तरीके से बातचीत कर रहा था। कोई डिप्रेशन ऐसा कुछ फीलिंग पेरेंट्स को नहीं हुआ है।
तो मतलब इसके कोलीग ने बता रहा था 2-3 महीने से क्लास में बराबर नहीं जा रहा है। हमारा मेन कंसर्न यही है, मैंने अथॉरिटी को भी बता दिया था, 4 महीने से जो एक लड़का क्लास में नहीं जा रहा है, हॉस्टल में जो बैठा है, तो डेफिनेटली जो मैनेजमेंट और जो टीचर्स ने पेरेंट्स को इंटीमेशन करना चाहिए। इधर एक फेलियर हो गया, बराबर टाइमली जो इंटीमेशन पेरेंट्स को दिया होगा तो पक्का पेरेंट्स को और कोई किसी काउंसलर से बात करके कुछ कर सकता था। ये इधर फेलियर हो गया मैनेजमेंट, ये हमारा मेन कंसर्न है। क्या लगता है क्यों नहीं स्कूल हॉस्टल तो जा रहा था, हॉस्टल में रह रहा था, फिर भी कॉलेज के क्लास में नहीं जाने का क्या कारण हो सकता है? कॉलेज में क्या, मुझे इन्फॉर्मेशन यही मिला था एक्चुअली, उनका एब्सेंटिज्म थोड़ा सा ज़्यादा हुआ था, फिर एग्जाम अटेंड करने के प्रिपरेशन कुछ हुआ नहीं लगता है, इसके वजह से वो क्या बोलता है नेक्स्ट सेमेस्टर में मतलब मैनेज कर सकता है, कॉन्फिडेंस थे लड़का को, कॉन्फिडेंस थे, कोलीग को भी बता दिया था कॉन्फिडेंस है मेरे को, मैं नेक्स्ट सेमेस्टर में मैनेज करेगा। तो अल्टीमेटली ये जो इंसिडेंट हुआ था वो कैसे, हमको भी थोड़ा डाउटफुल लगता है, कुछ मतलब एक्जैक्ट इन्फॉर्मेशन नहीं है, फिर भी कॉलेज मैनेजमेंट की तरफ से एक फेलियर यही हुआ था, ऐसा कुछ कंटिन्यूस एब्सेंट है वो पेरेंट्स को इंटीमेट नहीं किया था। બિલકુલ, તો કોલેજની લાપરવાહી પર પરિવારનો આક્ષેપ છે, કારણ કે જે વિદ્યાર્થી છે તે છેલ્લા 3 થી 4 મહિનાથી આ કોલેજના હોસ્ટેલમાં રહેતો હતો, પણ સ્કૂલની અંદર જે કહેવાય કે કોલેજની અંદર જતો નહીં હતો। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે તમામ જે મેનેજમેન્ટ છે અત્યારે SVNITના તે પણ અહીં આવી પહોંચ્યા છે, જે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું। સાહેબ, આપનો હોદ્દો અને આ બાળક સાથે એવું તો શું થયું હતું કે તેને